નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી આ મસ્તકનો ચેનલમાં. તો આજે આપણે જાણીશું કે નવરાત્રિમાં અખંડ જ્યોતનું મહત્વ શું છે તથા અખંડ જ્યોતના પ્રગટાવવાના નિયમો શું છે, કેવી રીતે પ્રગટાવવી જોઈએ તથા અખંડ જ્યોતમાં કઈ વાતનો ઉપયોગ કરવો જોઈએ, કે અખંડ દીવો માતાજીની ડાબી બાજુ કે પછી જમણી બાજુ રાખવો, ઘીનો અખંડ દીવો કરવો કે પછી તેલનો અખંડ દીવો કરવો. તો ચાલો જાણીએ કે જે લોકો નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવવાના હોય તે લોકોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો. તો મિત્રો, નવરાત્રિમાં આપણે 9 દિવસ માતાજીની સેવા, પૂજા, આરાધના, ગરબા, સ્તુતિ અને આરતી કરીએ છીએ. પરંતુ આ સાથે નવરાત્રિના પ્રથમ દિવસે આપણે ઘટ સ્થાપના વિધિ કરીએ છીએ, કળશ સ્થાપના વિધિ કરીએ છીએ અને ગરબાની સ્થાપના પણ કરીએ છીએ. અને તેની સાથે આપણે કુળદેવીનું પૂજન પણ કરીએ છીએ, અથવા તો મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ એટલે કે શૈલીપુત્રી માતાજીનું પૂજન કરીએ છીએ. અને આ દિવસે માની અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવે છે, કે જેનું આપણા હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. તો હવે આ અખંડ દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ? કહેવાય છે કે જ્યારે આપણે માતાજીની પૂજા શણગાર કરી લઈએ તથા ઘટ સ્થાપના, કળશ સ્થાપના કરી લઈએ, ગરબાની સ્થાપના કરી લઈએ, એ પછી પ્રથમ દિવસે માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. તો હવે બીજો પ્રશ્ન એ આવે કે અખંડ જ્યોતની વાટ કેવી હોવી જોઈએ અને કઈ વસ્તુની બનાવેલી હોવી જોઈએ, રૂની કે પછી દોરાની? કહેવાય છે કે જ્યારે આપણે કોઈ પણ અખંડ દીવો પ્રગટાવતા હોઈએ, કોઈ પણ દેવી દેવતાનો હોય, લાંબી વાટનો જ થાય છે. કેમ કે લાંબી આડી વાટ વધુ સમય ચાલે છે કે જે ઊભી વાટનો દીવો હોય કે જે ફૂલ વાટનો દીવો હોય, જેનો ઉપયોગ આપણે આરતી સમયે કરતા હોઈએ, તે ઓછો સમય ચાલે છે. જ્યારે પણ આપણે અખંડ દીવો પ્રગટાવીએ ત્યારે લાંબી વાટ હોવી જોઈએ કે જેથી કરીને તે વધુ સમય ચાલી શકે. પરંતુ જો તમે ફૂલ વાટનો ઉપયોગ કરો છો તો તેમાં થોડી થોડી વારે ઘી અથવા તો તેલ પૂરતું રહેવું પડશે. અને લાંબી વાટ પણ રૂની નહીં પરંતુ સૂતરની રાખવી. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગરબામાં સૂતરની વાટ નહીં પણ રૂની લાંબી વાટ હોવી જોઈએ. માત્ર અખંડ જ્યોતના દીવામાં જ લાંબી સૂતરના દોરાની વાટ બનાવવાની. આ પછી ઘીનો અખંડ દીવો કરવો કે તેલનો અખંડ દીવો કરવો? જો અખંડ દીવો કરવો હોય તો જમણી બાજુ રાખો. અને તેના વિશે શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જ્યારે આપણી ડાબી બાજુ, માતાજીની જમણી બાજુ અખંડ દીવો રાખવામાં આવે છે ત્યારે તે ગાયના ઘીનો અથવા ઘરે બનાવેલા શુદ્ધ ઘીનો કરવો જોઈએ. અને જ્યારે આપણી જમણી બાજુ અને માતાજીની ડાબી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવો તેલનો હોવો જોઈએ, કે જેમાં તલ કે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ભૂલ ન થાય તેવી રીતે અખંડ દીવો પ્રગટાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.